આવી રહ્યા છે સમાચાર। મોરબીમાં સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે। પીપળી જેતપર રોડ બંધ કરીને ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો છે। માનસધામ 1 અને 2 અને ત્રિલોકધામ સોસાયટીના રહીશોએ ચક્કાજામ કર્યો છે। પ્રાથમિક સુવિધા મુદ્દે બિલ્ડર સામે વિરોધ નોંધાવ્યો છે। બિલ્ડર દ્વારા છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવાયો છે। બિલ્ડર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો પણ આરોપ લગાવી રહ્યા છે અને રહીશોએ હાલ રસ્તો રોકી અને ચક્કાજામ કર્યો છે। તસવીરો આવી રહી છે, વધુ માહિતી મેળવીએ। મોરબીથી સંવાદદાતા રવિ મારી સાથે જોડાયા છે। રવિ, સ્થાનિકોનો શું આરોપ છે? મોરબીના પીપળી જેતપર સોસાયટી ઉપર રોડ બંધ કરીને ચક્કાજામ કરવામાં આવ્યો છે। માનસધામ 1 અને 2 ના રહેવાસીઓએ ત્રિલોકધામ સોસાયટીના રહેવાસીઓ સાથે મળીને ચક્કાજામ કર્યો છે। પ્રાથમિક સુવિધાઓ, રોડ રસ્તા અને પાણીની લાઈનો ન આપવાના કારણે પૂરતી સુવિધાઓ ન આપી છેતરપિંડી કરી હોવાનો આક્ષેપો કરી રહ્યા છે। હાલ બિલ્ડર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી ન કરતી હોય તેવી પણ એ લોકોનો આક્ષેપો છે, ત્યારે ચક્કાજામ કર્યો છે। મોરબી તાલુકા પીઆઈ, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। રવિ, ખાસ તો બિલ્ડરે કોઈ સુવિધા નથી આપી, એમાં જાહેર રસ્તાને બાનમાં લેવાનો શું મતલબ, અને પોલીસ આ મામલે શું કહી રહી છે? સ્થાનિકો જે રીતે આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ કાર્યવાહી નથી કરી રહી। પોલીસે બિલ્ડરો વિરુદ્ધ 8 બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે અને તેમ છતાં આ લોકોનો જે આક્રોશ છે તે શાંત થઈ રહ્યો નથી, જેના કારણે તમામ રહેવાસીઓ છે તે રોડ ઉપર ઉતરી આવ્યા છે। બિલ્ડર સાથે વાતચીત થઈ શકી છે રવિ? જી નહીં, અત્યારે કેમ કે જે ચક્કાજામ હતો અત્યારે તેને દૂર કરવાની પ્રયત્ન ચાલી રહ્યા છે અને મોટા ભાગનો ચક્કાજામ દૂર પણ થઈ ગયો છે અને અધિકારીઓ સહિતના ડીવાયએસપી, પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે છે। જી રવિ, આભાર માહિતી આપવા માટે। અને હવે સમાચારોમાં આગળ વધીએ તો વાત હવે દ્વારકાની। સલાયામાં આખલાનો આતંક અહીંયા જોવા મળ્યો છે। આખલાના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। આખલાએ વાહનોને અડફેટે લીધા છે। મેઇન રોડ પર આવેલ શાક માર્કેટ નજીક આખલા બાકડ્યા। ભર બજારમાં આખલા આતંકના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ। વારંવાર મુખ્ય બજારોમાં આખલા યુદ્ધના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। હજુ એક દિવસ પહેલા જ આપણે સલાયાનો એક વિડીયો પણ જોયો હતો, જેમાં આખલા યુદ્ધના કારણે આખલાઓ યુદ્ધ કરતા એક દુકાનમાં ઘૂસી ગયા હતા અને ફરી એક વખત સલાયામાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે। અમે બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। સલાયાની જ આ તસવીરો છે, જે એક દિવસ પહેલાનો વિડીયો છે, જેમાં એક આખલો એ લડતા એક દુકાનમાં ઘૂસી ગયો અને દુકાનદારને વ્યાપક નુકસાન પહોંચાડ્યું અને ફરસાણની દુકાન એ હતી, અને એ વિડીયો હજુ એક જ દિવસ પહેલાનો છે। ત્યાં તો આજે ફરી એક વખત સલાયામાં આખલા યુદ્ધ જોવા મળી રહ્યું છે। જાહેર રસ્તા પર ફરી આખલાઓ જોવા મળી રહ્યા છે। આ રખડતી રંજાડથી સ્થાનિકોને મુક્તિ અપાવનાર ના તો સ્થાનિક તંત્ર છે, ના તાલુકા કે જિલ્લા પંચાયતનું કોઈ તંત્ર રહ્યું છે। કોઈને રસ નથી પ્રજાના પ્રશ્નોમાં, અને પ્રજા પરેશાન થતી હોય તો થાય। દ્વારકામાં સંવાદદાતા મુકુંદ મારી સાથે જોડાયા છે। મુકુંદ, શું કારણ છે કે સલાયાનું સ્થાનિક તંત્ર આટલું નિષ્ઠુર અને કુંભકર્ણની નિંદ્રામાં વ્યાપ્ત છે કે આ નાગરિકોને જે ત્રાસદી થઈ રહી છે તેની સામે કોઈ એક્શન નથી લેવાતું? બંદર વિસ્તાર આવેલો છે। અંદાજિત 40 થી 45 હજાર જેટલી વસ્તી ધરાવતું આ શહેર છે, પરંતુ આ શહેરમાં કોઈ પણ સુવિધા ન હોય। પાલિકા તંત્રની પણ જે નિષ્ક્રિય કામગીરીને લઈ લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। છેલ્લા 3 દિવસમાં આખલા યુદ્ધના 3 અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા હતા। ગઈકાલે પણ આખલા યુદ્ધના કારણે એક જે ફરસાણની દુકાન છે, આ દુકાનમાં આખલો ઘૂસી જતા વેપારીને પણ મોટું નુકસાન થયું હતું। સદનસીબે આ આખલા યુદ્ધમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આખલા યુદ્ધના કારણે ક્યાંક ને ક્યાંક સલાયામાં રોષનો માહોલ જોવા મળ્યો છે। આજની વાત કરીએ તો આજે પણ સલાયાની જે મુખ્ય બજાર છે, આ શાક માર્કેટ ચોક આવેલો છે। શાક માર્કેટ ચોક નજીક આખલા બાખડતા એક 2 વ્હીલ વાહનને પણ નુકસાન થયું છે, ત્યારે પાલિકા તંત્રની આ નહિવત કામગીરીને લઈ ક્યાંક ને ક્યાંક સલાયાવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। પંકજ જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નામાંકન। દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં નામાંકન પ્રક્રિયા શરૂ થઈ છે। ભાજપ અધ્યક્ષની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ થઈ છે। 20 જાન્યુઆરીએ જાહેરાતની પ્રક્રિયા હાથ ધરાશે। 2 દિવસ ગુજરાતના નેતાઓ દિલ્હી પ્રવાસે છે। રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સહભાગી થવા માટે રાજ્યના નેતાઓના દિલ્હીમાં ધામા। સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી હાજર રહેશે। કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા પણ હાજર રહેશે।
વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ મારી સાથે જોડાયા છે। ગૌતમ, જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ છે, આખી પ્રક્રિયા કઈ રીતે ચાલશે? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને સંગઠન પર્વ અનુસંધાને આ પ્રક્રિયા જે છે તે યોજાવા જઈ રહી છે। એટલે કે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે થઈને નામાંકન પ્રક્રિયા જે છે તે યોજાવાની છે। 2 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી આ નામાંકન પ્રક્રિયા જે છે તે થશે અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાની પ્રવૃત્તિ થશે અને ત્યારબાદ ફોર્મ ચકાસણીની પ્રવૃત્તિ જે છે તે હાથ ધરવામાં આવશે। આમ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામાંકન પ્રક્રિયા જે છે તે યોજાવાની આજે આ નામાંકન પ્રક્રિયા યોજાવાની છે। આવતીકાલે આ પરિણામ જે છે તે જાહેર થશે। મહત્વનું એ છે કે નીતિન નબીન અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે અને તેમનું નામ ચોક્કસ રીતે માનવામાં આવી રહ્યું છે અને તેમને પણ તેઓ જ નામાંકન પત્ર ભરે અને તેમની જાહેરાત થાય તે પ્રકારના એંધાણ સતર્ક બની રહ્યા છે। તે અંતર્ગતની વાત કરીએ તો ગુજરાતના પણ અનેક નેતાઓ જે છે તેમણે આ રાષ્ટ્રીય અધ્યક્ષની જે ચૂંટણી છે તેમાં સહભાગી થવા માટે ત્યાં પહોંચ્યા છે। નામાંકન પ્રક્રિયા અનુસંધાને સમગ્ર પ્રક્રિયા જે છે તે આજે યોજાવાની છે, જેમાં તેઓ હાજરી આપવાના છે। તે અંતર્ગતની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ ત્યાં પહોંચ્યા છે। જગદીશ વિશ્વકર્મા જે છે તેમને તે પણ ત્યાં પહોંચે છે। પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી જે છે તેમની પણ વિશેષ ઉપસ્થિત છે। પૂર્વ પ્રમુખોની વાત કરીએ તો પૂર્વ પ્રમુખ તરીકે CR પાટીલ, તદુપરાંત રાજેન્દ્રસિંહ રાણા, પરસોત્તમ રૂપાણી, જીતુ વાઘાણી કે જેઓ પૂર્વ પ્રદેશ પ્રમુખ છે તેમ ત્યાં હાજરી જે છે તે જોવા મળી છે। આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જે છે તેમને પણ, નીમુબેન બામણિયા જે છે તેમની પણ વિશેષ ઉપસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જોકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રશ્મિ પટેલ સહિતના જે હોદ્દેદારો છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના તેઓ આ કાર્યપ્રણાલીમાં સહભાગી થવા જઈ રહ્યા છે। આ ઉપરાંતની વાત કરીએ તો પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જયદ્રથસિંહ ચૌહાણ, સાંસદ વિનોદ ચાવડા, જસવંતસિંહ ભાભોર સાંસદ સહિતના નેતાઓ જે છે ત્યાં સહભાગી થયા છે। આ ઉપરાંતની વાત કરીએ તો શંભુનાથ ટોડિયા ઓબીસી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજી મથાણી પણ અત્યારે હાલ દિલ્હીમાં હાજર છે। આ નામાંકન પ્રક્રિયા જે છે થવાની છે તેમાં સહભાગી થવાના છે। આ ઉપરાંતની વાત કરીએ તો પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, પૂર્વ કેબિનેટ મંત્રી માયાબેન કોટડાણી, પૂર્વ MLA જગદીશભાઈ અને અમીબેન પરીખ, જામનગરના પૂર્વ મેયર જે છે તેમની વિશેષ ઉપસ્થિતિ જે છે ત્યાં સહભાગી થવાના છે। આ તમામ નેતાઓ જે છે તે ગુજરાતના 2 દિવસ ત્યાં નામા નાખશે। એટલે કે આજે આ સમગ્ર પ્રકારની જે ચૂંટણી થવાની છે ચૂંટણીમાં તેઓ સહભાગી થવાના છે। આવતીકાલે જાહેરાત થશે તેમાં પણ તેઓ સહભાગી થવાના છે। 2 દિવસની આ પ્રણાલી છે અને 2 દિવસની પ્રણાલીમાં આવતીકાલે નામ જે છે તે જાહેર થશે। હાલ તો એવું મનાઈ રહ્યું છે કે નીતિન નબીન જે છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફાઇનલ હોય તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે। જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં રફતારના રાક્ષસો ફરી એકવાર બેફામ બન્યા છે। શીલજ થલતેજ રોડ પર અકસ્માત થયો। કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા। એક બાદ એક કુલ 9 જેટલા વાહનોને ટક્કર મારી। કાર ચાલકને સ્થાનિકોએ પકડી લીધો હતો અને પોલીસના હવાલે કર્યો। અકસ્માત બાદ લોકોએ કાર ચાલકને પકડ્યો અને સીસીટીવી પણ આ ઘટનાના સામે આવ્યા છે। સમગ્ર મામલે M ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો છે। આરોપીનું નામ નિશીર શાહ હોવાનું ખુલ્યું છે। શીલજનો રહેવાસી છે। આરોપી વિરુદ્ધમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ દાખલ કરાયો છે। આરોપીને લોકોએ માર મારતા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે। આરોપી છે એમને બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પબ્લિક ભેગો થઈ અને થોડીક મારવાના પણ વાવડ છે, એટલે એમને હોસ્પિટલાઇઝ કરેલ છે અને ત્યાં એ હોસ્પિટલાઇઝ છે। તો હવે ત્યાં અમે જઈને તપાસ કરશું કે એ ક્યાંથી આવ્યો છે, ક્યાં જતો હતો, પીધેલો હતો કે કેમ, આ બધી અમે તપાસ કરી। તો 3 થી લઈને 5 તસવીરો હવે આપને બતાવી રહ્યા છીએ। તમે તસવીરોમાં જોઈ શકો છો કે અકસ્માત જે છે એ ખૂબ વધી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં અકસ્માતોની વણઝાર લાગી છે। અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ બનેલા છે। શીલજ થલતેજ રોડ પર અકસ્માત થયો, જેમાં કાર ચાલકે વાહનોને અડફેટે લીધા। તો આ તરફ વલસાડના ભગોદ નજીક અકસ્માત થયેલી કારમાં દારૂની લૂંટ ચલાવાઈ। તો સુરત ભરૂચ માર્ગ પર એક અકસ્માત થયો, જેમાં આઈસર ચાલકનું કેબિનમાં જ મૃત્યુ થઈ ગયું। તો અરવલ્લી સ્ટેટ હાઈવે પર દીપડાનો અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે દીપડો ઈજાગ્રસ્ત થયો હતો। રાજકોટમાં મોબાઈલ વિક્રેતાઓ ઉપર જીએસટીના દરોડાનો મામલો। મોબાઈલ વિક્રેતાઓને ત્યાં બિલ વગર મોબાઈલના વેચાણ અંગે તપાસ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને સ્ટોકની ચકાસણી કરવામાં આવી। મોબાઈલના વેચાણના બિલ અને અન્ય સાહિત્ય જીએસટી વિભાગોએ કબજે કર્યું। માર્ચ એન્ડિંગ પહેલા ટેક્સ ચોરી અંગે મોટી કાર્યવાહી। મોબાઈલ વિક્રેતાઓને ત્યાંથી મોટા પ્રમાણમાં જીએસટી વસૂલાત થવાની સંભાવના છે।
રાજકોટ શહેરની સૌથી મોટી ગણાતી મોબાઈલ માર્કેટમાં જીએસટી વિભાગની તપાસનો ધમધમાટ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે. ગઈકાલે 4 દુકાનો બાદ વધુ એક દુકાનમાં જીએસટી વિભાગ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને આ જે રામદેવ મોબાઈલ છે ત્યાં અત્યારે જીએસટી વિભાગ દ્વારા જે છે એ વિવિધ મોબાઈલના બિલો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે વેપારી છે તેમની પાસેથી અલગ અલગ બિલ છે તે માંગવામાં આવી રહ્યા છે, તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી રાજકોટને આ જે એસ્ટ્રોન ચોક નજીક આવેલી આ જે મોબાઈલ માર્કેટ છે ત્યાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવી રહ્યો છે. વેપાર જે અધિકારીઓ છે તેમને આશંકા છે કે ક્યાંક મોટી ગેરરીતિ જે છે એ ઝડપાઈ શકે છે. જો કે આ અંગે હાલ તો તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવશે. ખાસ કરીને રાજકોટ શહેરની રામદેવ મોબાઈલ ઉપરાંત જે મોબાઈલ ઉમિયા મોબાઈલ છે ત્યાં પણ અત્યારે તપાસનો ધમધમાટ જે છે શરૂ છે. ખાસ કરીને મેહુલ મોબાઈલ, જેનિસ મોબાઈલ, ઓપ્પો સ્ટોર સહિતના અલગ અલગ 5 જેટલી દુકાનો છે ત્યાં જે છે એ જીએસટી વિભાગની તપાસનો ધમધમાટ જે છે એ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ રાજકોટ શહેરની જે સૌથી મોટી મોબાઈલ માર્કેટ ગણાય છે અને અહીંયા જે છે અનેક લોકો મોબાઈલની ખરીદી કરવા માટે આવતા હોય છે. ત્યારે હાલ જે રીતના જીએસટી વિભાગ દ્વારા ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવતા ક્યાંક વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે અનેક ગેરરીતિઓ સામે આવે તેવી આશંકાઓ જે છે તે પણ સેવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગની ઘટનામાં 5 થી વધુ લોકો દાઝ્યા છે. ફાયર ઘટના સ્થળે પહોંચ્યું છે અને જો કે એ ફાયરની ટીમ પહોંચી પહેલા સ્થાનિકોએ 5 લોકોને બચાવી તેમનું રેસ્ક્યુ કર્યું અને હોસ્પિટલ સુધી લઈ ગયા. ફાયરની 8 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરીમાં લાગી. ફેક્ટરીમાં કામ કરતા કેટલાક કારીગરોને ઈજા પણ પહોંચી છે. ઈજાગ્રસ્ત કારીગરોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હોવાના અહેવાલ આવી રહ્યા છે. જો કે પ્લાસ્ટિકના કારખાનામાં આગ કયા કારણોસર લાગી એ હવે તપાસનો વિષય છે. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી. કીર્તેશ, હવે આગનું કારણ સામે આવી શક્યું છે? બિલકુલ પંકજ, સવારે 8:40 વાગે સુરતના ઉધના વિસ્તારમાં એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. ઘટનાની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવી હતી. ફાયર વિભાગ પહોંચે પહેલા જ ત્યાં કામ કરતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગની 8 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને જોતજોતામાં આગ પર કાબુ મેળવી લીધો હતો. ખાસ કરીને શોર્ટ સર્કિટને લઈને આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને ફાયર વિભાગની સમયસર સૂચકતાને લઈને મોટી દુર્ઘટના બનતા અટકી છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. સોના ચાંદીના ભાવમાં ફરીથી ઉછાળો આવ્યો. સોના ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા છે. સોનાનો ભાવ 1.5 લાખની નજીક પહોંચ્યો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,48,000 ને પાર થયો. 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખને પાર છે તો ચાંદીનો ભાવ 3,05,000 પર પહોંચી ગયો છે. સોના ચાંદીના આસમાને પહોંચેલા ભાવને કારણે ગ્રાહકો માટે હવે ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે લગ્ન સરાની ઋતુ પણ છે અને લગ્નમાં આવા સોના અને ચાંદીના દાગીના ખરીદવામાં આવતા હોય છે. ત્યારે કેવી રીતે સોનું ખરીદવું આ એક મુશ્કેલીનો વિષય બન્યો છે. સંવાદદાતા હાર્દિક જોશી મારી સાથે રાજકોટથી જોડાયા છે. હાર્દિક, જે સોના ચાંદીના ભાવો હવે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે તેને લઈને ગ્રાહકો પર તેની શું અસર છે અને ઝવેરી માર્કેટમાં જે વેપારીઓ છે તેમના ઉપર શું અસર છે? ચોક્કસથી પંકજ, સૌપ્રથમ તો જે સોના ચાંદીની દુકાન છે ત્યાંના આપણને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે લગ્નગાળાની સિઝન ચાલુ હોવા છતાં જે દુકાનો છે તે ખાલી જોવા મળી રહી છે. ગ્રાહકો નથી જોવા મળી રહ્યા. દુકાનોમાં માત્ર વેપારી જ છે. આજે ચાંદી છે તે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. ત્યારે ચાંદીના વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આજે ચાંદી છે તે રાજકોટમાં ક્યાં ભાવે પહોંચ્યો છે અને એમની પાછળના કારણ શું? આજે રાજકોટની અંદર ચાંદીનો ભાવ 3 લાખને પાર કરી ચૂક્યો છે. શનિવારે 2,93,000 જે ક્લોઝ આવ્યું હતું અને ત્યારબાદ આજે સવારે ખુલતાની અંદર ચાંદીએ 3 લાખની સપાટી વટાવી છે. અત્યારે ચાંદી ખૂબ જ તેજ ગતિએ આગળ વધી રહી છે. હજી ચાંદીના ભાવ ક્યાં સુધી પહોંચી શકે છે? હા, ચોક્કસ. અત્યારની પરિસ્થિતિ અને વૈશ્વિક હાલત જોતા ચાંદી એક આનાથી પણ મોટી નવી બોટમ બનાવે તો એવી શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં કોઈ કરેક્શન આવે એવું લાગે છે?
ચોક્કસ ચાંદીના ભાવમાં એક્શનનું રિએક્શનના પ્રતિક રૂપે કરેક્શન આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કરેક્શન આવશે, શોર્ટ ગાળામાં પણ આવશે અને કરેક્શન નોંધપાત્ર પણ આવશે. પણ અત્યારે જે વૈશ્વિક સિનારીઓ ક્રિએટ થયો છે, અમેરિકાની ટેરિફની નીતિ છે ચારે બાજુ, એ ટેરિફની નીતિ અને રૂપિયો આજે 91 રૂપિયા આસપાસ પહોંચ્યો ડોલરની સામે, એ પણ તૂટ્યો, જે પણ કારણ મોટું છે. ખાસ કરીને રાજકોટની ચાંદી બજાર છે તે વખણાય છે. અત્યારે આ ભાવ વધારાની અસર કેવી છે? રાજકોટની વિશ્વવિખ્યાત સુવર્ણકારની બજાર જે છે, આજે એ બજારની અંદર એક સંપૂર્ણપણે માયુસીનું વાતાવરણ છે કે જે રીતે વૈશ્વિક પરિસ્થિતિ બની છે સોના અને ચાંદીની ધાતુની અંદર, એને હિસાબે વેપાર રોજગાર ઠપ થયા છે. પ્રોડક્શનો અત્યારે મોટી માત્રાની અંદર અટકી ચૂક્યા છે. ખાસ ગયા લગ્નગાળાની સરખામણી આ વખતે વેપારમાં કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે? લોકો કેટલું સોનું ચાંદી ખરીદી રહ્યા છે? ચોક્કસપણે અત્યારની પરિસ્થિતિએ વેપાર ઉપર ખૂબ મોટી ઇફેક્ટ પડી છે. વેપાર અત્યારે લગભગ 70% જેવો ઘટી ચૂક્યો છે. જી પંકજ, જે રીતના જે રાજકોટના ચાંદી વેપારીઓ કહી રહ્યા છે કે જે ગઈ લગ્નગાળાની સિઝન પ્રમાણે આ વર્ષે જે છે એ 70% જેટલો જે છે તે વેપારમાં ઘટાડો થયો છે. ખાસ કરીને રાજકોટની ચાંદી બજાર છે તે જે દેશભરમાં પ્રખ્યાત છે. અહીંયા બનતા ચાંદીના દાગીના છે તે વિશ્વના અલગ અલગ દેશોમાં પણ જતા હોય છે. ત્યારે ક્યાંક જે છે ભાવ વધારાની અસર લોકો સાથે સાથે ચાંદીના વેપારીઓ પર પણ જોવા મળી રહી છે. હાર્દિક, હાલ જે લગ્ન ગાળાની મોસમ આવી રહી છે ત્યારે ગ્રાહકો કેવા પ્રકારના સોના ચાંદીના દાગીના ખરીદવામાં રસ દાખવતા હોય છે અને આ ભાવ વધારાના કારણે હવે તેઓ કેટલા પ્રમાણમાં સોનું પહેલાની સરખામણીએ અત્યારે ખરીદી રહ્યા છે? ચોક્કસથી આ જ મુદ્દે આપણે ફરી એક વખત આ વેપારી છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. અત્યારે જે રીતના સતત ભાવ વધી રહ્યા છે એના કારણે લોકો છે તે જે છે ચાંદીની અને સોનાની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. અત્યારે લોકો છે તે સોનું સુકન પૂરતું ખરીદતા હોય છે. શું આખી અસર હોય છે? ચોક્કસપણે આજે ઘરની અંદર પ્રસંગ હોય ત્યારે સુવર્ણ એક શકનની ધાતુ તરીકે, એક શકન તરીકે ભારતની અંદર પ્રત્યેક નાનો પરિવાર હોય કે મોટો પરિવાર હોય એમાં અપાતું હોય છે. પણ અત્યારની પરિસ્થિતિ જે ભાવ થયા છે, આજે 1.5 લાખ આસપાસ સોનું 10 ગ્રામે આજે મળતું હોય તો ત્યારે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના તો બજેટો સંપૂર્ણપણે નહિવત નાશ પામી ચૂક્યા છે. લોકો આજે સામાન્ય શકન સાચવવા માટે 2-5 ગ્રામ સોનાથી જો કામ પતતું હોય ત્યારે ડિમાન્ડો કરી રહ્યા છે. ખાસ કરીને મધ્યમ વર્ગના જે લગ્ન પ્રસંગો આવતા હોય છે, સોના ચાંદીના દાગીના એમના ઉપર કેટલું ભારણ કહી શકાય અત્યારે? ચોક્કસ મધ્યમ વર્ગ અત્યારે ચારે બાજુથી પીસાયેલો વર્ગ છે. મોંઘવારીનો માર છે, ઘરમાં પ્રસંગ છે, સકન સાચવવાના છે. સોનું ને તો ચાંદી, વિકલ્પે ચાંદી લોકો ખરીદતા હતા, એ ચાંદી પણ અત્યારે એમને એક સ્વપ્ન સમાન બની ગઈ છે. ચોક્કસથી પંકજ, જે રીતના લોકો માટે ચાંદી છે તે પણ હવે એક સ્વપ્ન સમાન બની રહ્યું છે. કેમ કે પહેલા જ્યારે સોનાના ભાવ વધતા હતા ત્યારે લોકો છે તેમના ઓપ્શન તરીકે ચાંદી ખરીદતા હતા, પરંતુ હવે ચાંદીની ખરીદી પણ ક્યાંક ને ક્યાંક જે છે એ મુશ્કેલ બની રહી છે. કેમ કે સોના સાથે સાથે ચાંદીના ભાવ પણ આસમાને સતત પહોંચી રહ્યા છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો હાલ રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અસામાજિક પ્રવૃત્તિને લઈને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું, જેમાં પોલીસે સ્થાનિક સિક્યુરિટીને સાથે રાખીને તપાસ કરી. આ ચેકિંગ દરમિયાન પોલીસે કેટલાક શંકાસ્પદ વાહનોની તપાસની સાથે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરી. મહત્વનું છે કે અગાઉ સિવિલ હોસ્પિટલમાંથી દારૂ મળવા સહિતની અનેક અસામાજિક પ્રવૃત્તિઓ પણ સામે આવી ચૂકી છે. રાજકોટ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અલગ અલગ જે લોકો અહીં આવતા હોય છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જે રીતના વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાંથી અગાઉ જે છે દારૂ મળવા સહિતની અનેક જે અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવી ચૂકી છે. ત્યારે અત્યારે અહીંયા પોલીસ છે તે જે સ્થાનિક સિક્યુરિટી છે તેમને લઈને અત્યારે તપાસ હાથ ધરી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો જે અહીંયા પોલીસ નો જે છે બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અલગ અલગ રિક્ષા ચાલકો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અહીંયા પોલીસ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે અત્યારે પોલીસ છે તેમના દ્વારા અલગ અલગ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક શંકાસ્પદ લોકો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ખાસ કરીને હું પણ આક્ષેપ ઉઠ્યો હતો કે સિવિલમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી છે, જેને લઈને પોલીસ દ્વારા જે છે તે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
અમદાવાદના સાણંદના લોદરિયાલ ગામ ખાતે આમ આદમી પાર્ટીનું ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું, જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે સત્તા માટે નહીં પરંતુ ગુજરાતીઓના સન્માન માટે લડત આપી રહ્યા છીએ. हम सत्ता के लिए नहीं लड़ रहे, गुजरात के लोगों के सम्मान के लिए लड़ रहे हैं, आपके सम्मान के लिए लड़ रहे हैं, आपको न्याय दिलाने के लिए लड़ रहे हैं. भगवान हमारे साथ है, कुदरत हमारे साथ है. અરવલ્લીના બાયડના માનપુરમાં સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મેલન યોજાયું. સંમેલનમાં અલ્પેશ ઠાકોર, દેવુસિંહ ચૌહાણ, રાજેન્દ્ર ઠાકોર, રાજેન્દ્ર ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સૂચક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જ્યારે ઠાકોર સમાજ સંગઠિત થાય ત્યારે કેમ રાજનીતિ ઘુસાડાય છે. સમાજના લોકોને દારૂ ન પીવા મંચ પરથી અપીલ કરી. 27 તારીખે પરોઢે 3 વાગે ગાંધીનગર સંમેલન માટે આમંત્રણ આપ્યું. શિક્ષણમાં સમાજને આગળ લાવવા યુવાનોની ટીમ ઊભી કરીશું. બાયડના ધારાસભ્ય દ્વારા ધવલસિંહ ઝાલાએ પણ સમાજને એક થવા અપીલ કરી. દરેક સમાજના મેળાવડા થતા હોય છે, કોઈ રાજનીતિની ચર્ચા તો કરતું નહીં, તો આપણે ભેગા થઈએ ત્યારે જ કેમ રાજનીતિની વાત કરે છે? એટલે એમાંથી બહાર નીકળો. આ બધાને ફરીથી વિનંતી, તમારા કુટુંબ કબીલા માટે પ્રેમ કરતા હોય ને, માફ કરશો દારૂ ના પીતા, માફ કરશો. સમાજની અંદર રહેલા તમામ સંગઠનોને એકત્રિત થઈને સમાજને સાચી દિશા અને બંધારણ નક્કી કરે આખા ગુજરાતની અંદર એક એવી પહેલ થઈ છે. ત્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાનું પણ આવનારા દિવસોની અંદર બંધારણ માટેનું અધિવેશન થવાનું છે અને એની અંદર તમામ આગેવાનો ઉપસ્થિત રહીને બંધારણ નક્કી કરવાના છે. અમદાવાદના ગોતામાં એસપીજી દ્વારા મહાસંમેલનનું આયોજન થયું, જેમાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. મહાસંમેલનમાં ભાગેડુ લગ્ન અટકે, લગ્ન નોંધણીના કાયદા, મૈત્રી કરાર જેવા કાયદામાં સુધારાની માંગ કરાઈ. ઉપરાંત એસપીજી સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે પણ આહવાન કરાયું. લાલજી પટેલે પાટીદારોની નવી વ્યાખ્યા આપી. દીકરીની ઉંમર 18 વર્ષથી 21 વર્ષ કરવામાં આવે, માતા પિતાની સહમતિ લેવામાં આવે, માતા પિતાનું આધાર કાર્ડ હોય એ જગ્યાએ લગ્ન કરવામાં આવે, તલાટી ઉપર ક્લાર્ક તે મામલતદાર, કલેક્ટર કે મામલતદારની પરવાનગી લગ્ન નોંધણીમાં સહી કરવામાં આવે, જેટલા પણ ખોટા લગ્નો થતા એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને મૈત્રી કરાર વહેલામાં વહેલી તકે રદ કરવામાં આવે એવી અમારે સર્વ સમાજની ટીમ વતીનું અમારે સરકારશ્રીને વિનંતી છે કે તમે વહેલામાં વહેલી તકે આ કાયદામાં સુધારો કરો. પાટીદાર માટે મંચ ઉપરથી જ્યારે કહેવાતું હોય પા એટલે પાણીદાર, ટી એટલે ટીમવર્ક વાળા, દા એટલે દાનવીર. આજે ગુજરાત કે ભારતની કોઈ પણ સંસ્થા બનતી હોય સૌથી વધારે દાન કરવું હોય તો દાનવીર, અને ર એટલે સમાજ સેવાથી રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરતું હોય એ આપણો પાટીદાર. તેલંગાણામાં 500 શ્વાનની નિર્મમ સામૂહિક હત્યાના વિરોધમાં ભાવનગરમાં કેન્ડલ માર્ચ યોજી મૌન પ્રદર્શન કરવામાં આવ્યું. ભાવનગરના જાગૃત નાગરિકો અને જીવદયા પ્રેમીઓ દ્વારા એકત્ર થઈને વિરોધ નોંધાવાયો. નેચર કન્ઝર્વેશન સોસાયટી ઓફ ભાવનગરના પ્રતિનિધિ ડોક્ટર કિરણ શુક્લાએ આ ઘટનાને નિંદનીય ગણાવી. हत्या करने का सवाल कहाँ आता है? हाँ, अगर यदि शहर की स्वच्छता के लिए और सुचारू रूप से वाहन की व्यवस्था के लिए अगर वो आपत्ति रूप होते हैं तो उसके लिए उपाय है, तो उपायों को उसके ऊपर विचार करना चाहिए. मिलके इसमें काम करो. डॉग्स कभी भी प्रॉब्लम थे नहीं, ना वो होंगे. कुछ चीजें छुपाने के लिए इनको आगे लाया जाया करा है. तो मैं बस सबको यही निवेदन करूंगी कि सब आगे आए और इनको सपोर्ट करें, बिकॉज वो वॉइसलेस है, हम ही उनकी वॉइस बनेंगे. और ये घटना निंदनीय है और ऐसी घटना जो है वो इंसानियत को तार तार करने वाली है. तो उसके लिए हम श्रद्धांजलि के लिए हमने मौन और कैंडल जला के ये प्रतीक हम ये है कि हम उनकी आत्मा की शांति के लिए हम प्रार्थना करते हैं.